જે બાપુ સમાધાનને લઈને બેઠક યોજાય છે, શું કહેશો? જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ઘોઘાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી યારે 1 પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે, એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી. પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી, એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી. પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં. અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે, ત્યારે એને કોઈએ કંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું. ઓકે. ઓકે રાજુભાઈ, જે સુખદ સમાધાનનો અંત આવ્યો છે, શું કહેશો? જય ભીમ, નમો બુદ્ધાય. હું રાજુ સોલંકી
આજથી 2 વર્ષ પહેલા જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો, એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો, મારી બીપીની દવા ચાલુ છે. દવા લેવા આવેલો, મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે, એમનો મને ફોન આવેલો કે મને અનુરસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો, મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરસિંહ બાપુ પાસે લઈ ગયા. અનુરસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનનું મને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના અને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવીને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ અનુરસિંહ બાપુએ કીધી પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી એવા દલિત સમાજની દંગલી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવાનો. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે, પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુરસિંહ બાપુને સમાજના જે આગેવાન છે, અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે, એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું, અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુરસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની, આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવ્યું કે આપણા સમાજના આગેવાન છે, આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે, અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો દીકરો, સમાજ જે નિર્ણય કરે. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું જુનાગઢ જિલ્લાના, 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનુરસિંહ જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સીટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઉઠાકેલે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની. બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો તૈયાર હતો. એક એવું મોટું આંદોલન થવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકણને ભૂલી ગયા, એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાત, સમાજના આગેવાનો કપાત હતા. એટલે આંદોલન ના કર્યું. સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું, આપણે કાંઈ નથી. રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે.
મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કેટલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી કુર્સી ટોપ થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા. અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જુનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા ભાઈ તમે? કેમ કે આ જે જુનાગઢના ડીવાયએસપી સાહેબ તમારા સંબંધી થાય છે. રાજુ સોલંકીને જેલમાં નાખ્યો એ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું, રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું. તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે. હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અમૃતસિંહ બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યો છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તમે કહ્યું હતું કે ખોટી ફરિયાદ થકી સમાધાન કર્યું છે કે શું છે? નહીં, ફરિયાદ ખોટી નહોતી. બનાવ થયો હતો, જે બનાવ થયો છે એ બનાવ થયો હતો. પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે. તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો. એમાં રાજુ સખિયા એમ કહે કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુજસિંહ પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે. જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી. તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં ભાઈ? પૈસા જ મારે જોતા હોય તો અનુજસિંહના 35 લાખ ન લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી રકમથી સમાજ 1 રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ. સમાજ વિરોધમાં ગયો છે, શું કહેશો? નહીં, સમાજ વિરોધમાં નથી. જે સમાજના આગેવાનું છે, જે 2-4 કહેવાતા જુનાગઢ જિલ્લાના, 2-4 કહેવાતા રાજકોટ જિલ્લાના, જેને ભાઈ બટાઈ વાળા છે, હમણાં હું એને 1 લાખ રૂપિયા ખીચામાં નાખી દો એટલે રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે. 4 તારીખે ધોરાજીમાં છે જે સંમેલન. ભાઈ મને તમને ખબર છે કે ઘોઘાવદરમાં ભેગા થયા તો 15 જણાથી 16 જણા માણસ નહોતા. અને આજે તમે પાછળ પીલા સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે, નિષ્ઠાવાન છે, આગેવાનો અમારી સાથે છે. પણ જેને ભાગ બટાઈ વાળા છે, જેને પૈસા જોતા છે, જે આની પહેલા તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાટર રોતો હતો એ વિડીયો તમને મેં બતાવી હમણાં એનો રોતો ત્યારે એ મને વાવડેવા મિલા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનો પાસેથી પૈસા લઈને આવવાના હતા. એટલે આવા એના ધંધા છે. સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનો વાતોમાં ના આવતા. અને મારે પૂછવું સમાજને, પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે 100% પૂછવું જોઈએ. કોઈ સમાજના માણસ 1 કિલો તેલ મારે ઘેરે 1 કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે 1 કિલો બાજરો કે 10 રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે 100% પૂછવું જોઈએ. ઓકે.